વડોદરા શહેરના કિશનવાડીમાં આવેલા ગધેડા માર્કેટ 4 રસ્તાના ડમ્પિંગ યાર્ડને ખસેડવા માટે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર બેનરો સાથે ડમ્પિંગ યાર્ડ ખાતે કચરાની હોડી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ 4 રસ્તાના ડમ્પિંગ યાર્ડને ખસેડવા માટે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેના વિરોધમાં ગધેડા માર્કેટ 4 રસ્તા પર આવેલા ડમ્પિંગ યાર્ડ ખાતે કચરાની હોડી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ સત્તાના નશામાં ચૂર કોર્પોરેશનના વહીવટદારો દ્વારા પોલીસને આગળ કરી મારી અને મારા 5 યુથ કોંગ્રેસના સાથી મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ કરાયેલા યુથ કોંગ્રેસના સભ્યોના નામમાં પવન ગુપ્તા, કોંગ્રેસ પ્રમુખ વડોદરા શહેર યુથ કોંગ્રેસ, નિખિલ સોલંકી શહેરવાડી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ, યશ રાજપૂત રાવપુરા વિધાનસભા પ્રમુખ, ફૈઝલ વોરા વોર્ડ નંબર 5 યુથ કોંગ્રેસ પ્રમુખ, નિરાલી જાદવ મંત્રી ગુજરાત યુથ કોંગ્રેસ। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર કે જે 1 લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે, એ વિસ્તારના ગધેડા માર્કેટ 4 રસ્તા પર પાલિકાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરીને અને એક કચરાની ડમ્પિંગ સાઇડ ઊભી કરી દીધી છે, જ્યાં સમગ્ર પૂર્વ વિસ્તારનો કચરો ભેગો કરીને અને પછી ત્યાંથી એને બીજે કશે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે પાછલા ઘણા સમયથી કોર્પોરેશનમાં અમે વારે ઘડીએ રજૂઆત કરતા આવી રહ્યા છે કે ગીચ વિસ્તારના અંદર કચરાનું ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ, કારણ કે એ ડમ્પિંગ યાર્ડના કારણે આ વિસ્તારના અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે, નાના નાના બાળકો કોલેરા, મલેરિયા જેવા બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે। ત્યારે 1 મહિના પહેલાં કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી હતી કે આવનાર હોળી ધૂળેટી પહેલાં આ ડમ્પિંગ યાર્ડને ખસેડવાનો પ્રોસેસ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે, પણ કોર્પોરેશને ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે, એ તો આપ સૌ જાણે જ છે। વડોદરાનો વિકાસ એક યા 3જા થી 33મા ક્રમે ગતો રહ્યો છે આ જ કોર્પોરેશનના નિંદ્રાહીન વર્તાવના કારણે। ત્યારે અમે એવું કીધું હતું કે હોળી ધૂળેટી તક નહીં ખસાડે તો હોળી ધૂળેટી પછી અમે આ જ કચરા ડમ્પિંગ યાર્ડના અંદર આ જ કચરાની ધૂળેટી કરીશું, હોળી કરીશું। ત્યારે અમે અહીંયા કચરાને હોળી કરવા માટે આવ્યા, ત્યારે પાલિકાએ પોલીસ તંત્રને આગળ કરી અને અમારી ધરપકડ કરી અમને વારસે પોલીસ ચોકી લાઈને ડિટેન કરવાનું કર્યું છે। ભલે આજે અમને ડિટેન કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, પણ જ્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં નહીં આવે ત્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની લડત યુથ કોંગ્રેસ દ્વારા અને અમારા દ્વારા ચાલુ રહેશે। કોઈ જોવા નહીં આવતી, આ તો ઓટ લેવાનું તારે જ આવે, ગટરોની પ્રોબ્લેમ છે, બધી જ પ્રોબ્લેમ છે, અમે વેરા બી ભરીએ, સરકાર વેરો કોઈ નહીં જોવા આવતું।